અંકલેશ્વરના અંધાડા ગામની અક્ષરદેવ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે આપના આગેવાનો અમે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વરના અંધાડા ગામની અક્ષરદેવ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા 3 વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન આપ્યું હોવાના આક્ષેપ થયા છે। આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોની થતાં તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો। રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનું એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો। અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે। ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ન ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં। ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો। સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું। જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે। પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું। પરંતુ અમે કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય, જે કોઈ પણ સ્કૂલના આગેવાનો હોય અને કોઈ ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદ લઈને ચાલતા હોય એ તમામ લોકોને હું ચેતવવા માંગુ છું કે આ કિસ્સાની અંદર ગંભીરતા લેજો। જો સ્કૂલની અંદર કોઈ ફી બાકી હશે અને કોઈ જો બાળકનું ભવિષ્ય બગડતું હશે તો આમ આદમી પાર્ટી એને સાંકી લેવામાં નહીં આવશે અને એ લોકોના વિરુદ્ધની અંદર કોર્ટની કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું। આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે 3 વર્ષ પછી બાળકને આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે। વિદ્યાર્થીઓ કે તેના વાલીએ એલસી બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી નથી, જેથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી। અક્ષરદીપ સંસ્થા વતી યોગેશભાઈ બોલું છું। હાલમાં જે વાલી અને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા એ વાલી કેટલા સમયથી એના વિદ્યાર્થીની ખૂબ ફી બાકી હતી। અમે વિદ્યાર્થીની ફી માટે કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવી અમે રોકી શકતા નથી। ખૂબ ફી બાકી હતી અને આ વાલી 3 વર્ષ સુધી 3 વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે, જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે 3 વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પર હાજર થયા હતા। બરાબર, અમે એલસી આપવાની ના પાડી નથી। અત્યારે 3 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીની એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી 3 વર્ષ પછી 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી। બરાબર, જો અરજી કરીએ તો અમે એલસી મૂકી જ ના શકીએ ને। અમે એલસી આ વિદ્યાર્થીને ક્યારની આપી દીધી હોય, પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે। વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી। બરાબર, અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી। બરાબર, અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે। સંસ્થાની બદનામી ખોટી કરે છે। આ રીતે અમારી સંસ્થા તો હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે, છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ, બધી પરીક્ષાઓ લઈએ છીએ। પ્રાઇવેટ સંસ્થા છે, પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થાએ નોટિસ વાલીને આપી શકે। વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ, આ પ્રમાણે કૃત્ય કરવું જોઈએ નહીં। ના, અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ અમે ભવિષ્ય બગાડવા માટે નથી બેઠા। અમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા છીએ। પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય, વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ એના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે છે ફીના કારણે। નથી શાળામાં એ લોકો આવીને મળી શકે।